અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 માં આવેલા જલારામ નગરમાં રૂપિયા 19 લાખના ખર્ચે ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવશે, જેની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 1 માં આવેલા જલારામ નગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રૂપિયા 19.58 લાખના ખર્ચે જલારામ નગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓથી રહીશોને મુક્તિ મળશે અને વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો, ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 1 ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી, વર્ષો પહેલા જલારામ નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામ નગરમાં પાણી ભરાઈ જતું હતું। એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલારામ નગરની અંદર 19,58,000ના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જતું એમાંથી જલારામ નગરના રહીશોને મુક્તિ મળશે।